નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દાહોદ જિલ્લામાં અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં મિત્રો, હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું, જેથી કરી અને જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તમને તેની માહિતી મળી રહે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સમાજ સુરક્ષા ખાતું ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર દ્વારા અમલીકૃત કરાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે 11 માસના કરાર આધારિત નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેનું વોકિંગ ઇન્ટરવ્યૂ 28/5/2025ના રોજ રાખવામાં આવેલ છે. ચાલો મેળવી લઈએ આ ભરતીની પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી. હવે મિત્રો, વાત કરીશું સૌપ્રથમ આપણે પોસ્ટની. પ્રોબેશન ઓફિસર ચાઇલ્ડ વેલફેર એન્ડ કેસ વર્કર, તેની એક જગ્યા ખાલી છે. મહિને તમને 23,170 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો તમે કોલેજ કરેલા છો, એટલે કે BA ઇન સોશિયોલોજી, અથવા તો તમે સોશિયલ વર્ક એટલે સમાજ કાર્ય, અથવા તમે સોશિયલ સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાન અથવા LLB. હવે મિત્રો, હું ટૂંકમાં આપને જણાવી દઉં કે તમે સમાજશાસ્ત્ર કર્યું છે, BSW કરેલા છો, અથવા તો તમે સામાજિક વિજ્ઞાન અથવા LLB, આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો. આ મેં જણાવ્યા તે વિષય પર તમે કોલેજ ભણેલા છો તો તમે આના માટે અરજી કરી શકો છો. પણ મિત્રો, તમારા પાસે 2 વર્ષનો NGO અથવા તો ગવર્મેન્ટ અથવા તો નોન ગવર્મેન્ટ ક્ષેત્રના અંદર અનુભવ હોવો જરૂરી છે. માનો કે તમે LLB કરેલું છે તો તમારા પાસે લીગલ મેટરનો અનુભવ હોવો જોઈએ. જો તમે BSW કરેલા છો અથવા તો BRS કરેલા છો અથવા તો સમાજશાસ્ત્ર કરેલા છો તો તમારા પાસે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેના હક અને અધિકારો માટેના કોઈ પ્રોજેક્ટ આવે છે, અથવા તો મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોજેક્ટ પર તમે 2 વર્ષ કામ કરેલું હોવું જોઈએ. ફરજિયાત મિત્રો 2 વર્ષનો અનુભવ માંગેલું છે. 2 વર્ષથી ઓછો અનુભવ હશે તો તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઉંમરની વાત કરવામાં આવે તો 21 વર્ષથી 40 વર્ષ, એટલે કે ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ તમારી ઉંમર 40 વર્ષની હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીશું પેરામેડિકલ સ્ટાફ. જગ્યાની સંખ્યા છે 1. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો તમે ANM કર્યું છે, GNM કર્યું છે અથવા તો BSc નર્સિંગ, આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો મિત્રો, તો તમે પેરામેડિકલ સ્ટાફની પોસ્ટ પર ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. પણ તમારા પાસે 1 વર્ષનો ફિલ્ડ રિલેટેડ કામગીરીનો અનુભવ હોવો જોઈએ. ઓછામાં ઓછા 25 વર્ષ અને વધુમાં વધુ તમારી ઉંમર 40 વર્ષની હોવી જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીશું PT ટીચર, એટલે કે યોગા ટીચર. યોગા ટીચરની એક જગ્યા ખાલી છે. તેમાં મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમારા પાસે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો DPED અથવા તો તમે BPED અથવા CPED, આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. તમારા પાસે 1 વર્ષનું છે એ યોગા ટીચર તરીકેની કામગીરીને લગતો અનુભવ હોવો જરૂરી છે. તમારી ઉંમર 21 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીશું કુક, એટલે કે રસોઈયા. તેના માટે એક જગ્યા ખાલી છે. મહિને તમને 12,026 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમે 10 પાસ કરેલા હોવા જોઈએ. 21 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. હાઉસ ફાધરની એક જગ્યા ખાલી છે. તેમાં 11,767 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. 10 પાસ તમે કરેલું હોવું જોઈએ મિત્રો, અને તમારી ઉંમર છે 11 વર્ષથી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. હવે મિત્રો, તમારે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. 28/5/2025ના રોજ તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે. હવે સાથે કયા તમારા ડોક્યુમેન્ટ્સ લઈને જવાના છે તેની વાત કરીએ તો તમારો સંપૂર્ણ બાયોડેટા, સાદા કાગળ પર અરજી,
2 પાસપોર્ટ સાઇઝના ફોટા, 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, અનુભવનું પ્રમાણપત્ર સ્વપ્રમાણિત કરીને તમારે લઈ જવાનું છે. સોરી મિત્રો, એડ્રેસ નોંધી લેશો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નંબર 19, ભોયતળિયા સેવા સદન, છાપરી, દાહોદ.